મેઘરાજાએ પ્રેમ નહીં પ્રલય વરસાવ્યો। એક દિવસ થઈ ગયો છે પણ પાણીનો કોઈ નિકાલ નથી અને અમારા ઘર પરિવારને તે આખી રાત જાગીને રહેવું પડ્યું છે। છોકરાઓ સુઈ શક્યા નથી, ઘરની અંદર ઘર વખરીને બધાનું અંદર નુકસાન થઈ ગયું છે। હાલમાં ઘરની બધી પરિસ્થિતિ ઘર વખરી, ફ્રીજ, ઘઉં, ટીવી અને ટોટલી જે વસ્તુ છે ફ્રીજ ને એ બધું બગડી ગયું છે। એક જ ઝટકે જિંદગીનો આધાર છીનવ્યો। આપણે તો આ તસવીરો ટીવી પર જોઈને હચમચી ઉઠ્યા હતા, પણ જે લોકો આ તબાહીના સાક્ષી બન્યા છે, જેમના જીવનનો આધાર છીનવાયો છે, તેમની પીડાનો કોઈ પાર નથી। अफसोस है, कैसे करेंगे अब देखेंगे, सोचेंगे अब गरीब इंसान कैसे करेंगे बता नहीं पाऊँ मैं कि कैसे करेंगे, कर्जा लेके कैसे भी करेंगे, खड़े तो होना ही पड़ेगा ना। रोटी पेट के रोटी कमाने के लिए 2 रोटी खड़े होना पड़ेगा, ऐसे बैठ के तो हमारी चलेगा नहीं। પાણી કાળ બનીને આવ્યું, એવી તબાહી મચાવી કે હવે આંસુઓનું પૂર અટકવાનું નામ નથી લઈ રહ્યું। હાથમાં હવે કંઈ નથી બચ્યું, બસ બચી છે લાચારી। ગાડલા છે, અનાજ છે, એવી પરિસ્થિતિ સર્જાતી ઘણો સમય લાગશે। એમ તો વસ્તુ બધી ઘણી ખરાબ થઈ ગઈ છે એટલે સમય તો લાગશે જ। હા, એટલે અમે મજૂરી કરીએ છીએ। આંખો સામે સર્વસ્વ તણાયું। આપવીતી છે સાક્ષાત મોતનો સામનો કરનારાઓની। આંખો સામે જ સર્વસ્વ તણાતું બરબાદ થતા નિહાળનારા લોકોનું શું? આપવીતી છે એવા લોકોની જેમને કુદરતના રૌદ્ર રૂપને અનુભવ્યું છે। સમજીએ કે ચાલો મોટા પણ નાના નાના છોકરા રાતે દૂધ ને ખાવા માટે રેડા, પણ શું કરીએ? ન ઘર વખરી બચી છે, ન રોજીરોટીનું સાધન સલામત રહ્યું છે, બસ હવે બચ્યા છે યાદોના પોટલા ભારે। ઘરના બધા જ સાધનોનો ટાઈમ આપ્યો જ નથી। કઈ અમારે તો ડૂબતું જોવાનું છે, બીજા વાસણો પર ઘસલાઈ ગયા છે, તેને ક્યાં શોધવા જવું અમારે? કારણ કે ચગુટ આટલું હતું ઘૂંટણની નીચે સુધીનું, આટલા પાણીમાં કેરસમા પાણીમાં તો અમે ઘર સાફ કરવા માટે ઉતર્યા હતા। ક્યારે ચડશે પ્રસન્નતાના પાણી? આ ચહેરાઓ પર એક જ ચિંતા હવે બચી છે, ક્યારે આ ચહેરા પર ચડશે પ્રસન્નતાના પાણી? સરકાર પાસે શું અપેક્ષા રાખીએ? અમે કંઈ રાખતા નથી, આ સુધી કોઈ રાખી નથી ને કંઈ કર્યું નથી, ને જે કર્યું છે અમે જાતે જ કર્યું છે। ખેતરો સાથે ખેડૂતોના સપના ધોવાયા। જે ખેડૂતો વરસાદના એક છાંટા માટે તરસતા હતા, તે હવે છોતરાફાડ વરસાદથી તારાજ થયા છે। વાવેતર તો નિષ્ફળ થયું, પણ જમીનના ધોવાણ થવાની સાથે સપનાઓ પણ ધોવાયા। તમે જોઈ શકો પાકનું નુકસાન થયેલું છે અને જમીનને ધોવાણે પણ થાય છે ભેગું ભેગું। અને અમારે જુવાર, કપાસ, એરંડા એનું બધું વાવેતર હતું, તે બધું નિષ્ફળ થઈ ગયું છે। मत उजाड़ किसी के आशियाने को ए खुदा बहुत वक्त लगता है छोटा सा घर बनाने में। કંઈક આવા શબ્દો નીકળી રહ્યા છે રાજ્યના કેટલાય વિસ્તારોમાંથી। પૂરના પ્રલયમાં લોકોના ઘર, ખેતર, ઘર વખરી બધું જ વહી ગયું। માથે ન છત રહી, ન ખાવા માટે અનાજનો દાણો, લોકોની સહાય બની ગયા। ઉપર આપ છે, નીચે ધરતી, તેની વચ્ચે લાચાર છે માનવી। હજુ પણ કેટલાય વિસ્તારો જળબંબાકાર છે, તો કેટલી જગ્યાએ પૂર પછી ઉતરેલા પાણી પાષાણ હૃદયને પણ પીગળાવી દે તેવા છે। ત્યારે સવાલ થાય કે ક્યારે આ લોકોની જિંદગીમાં ફરી ચડશે પ્રસન્નતાના પાણી? નવસારીમાં ગામે ગામ છલકાતું દર્દ। આંગણેથી 20 ફૂટ પછી તો અમને 1 કલાક બી સમય નહીં મળ્યો। એના માટે અમને લોકોને ભાગવું પડ્યું। ઘરમાં બધું પાણી ફરી વળ્યું ને ઘર એમના ખુલ્લા, અમે બધા 12 વાગ્યા ગયા ગામની બહાર। પાણી આપી ગયો ભયંકર પીડા। શું નુકસાન થયું અને કેટલું પાણી ભરાઈ ગયું? ફ્રીજ, કુલર, 2 પેટી પલંગ, તેના ગાદલા, ગોદડા, ઓશિકા, સેટી, સોફા બધું બરબાદ થઈ ગયું। ટોટલ 6.5 ફૂટની મેરે પાણી હતું। તારાજી બાદ બચી છે વ્યથા। બધું જ વોશિંગ મશીન, કપડાં પહેરવાના કપડાં સિક્કે પણ નથી રહ્યા અમારી પાસે। નવસારીનું તળિયારા ગામ, જ્યાં જે કેટલાય પરિવારો બેહાલ છે। પૂરના પાણી ઓસર્યા છે, પણ લોકોના નજર સામેથી હજુ પણ તે વિનાશક દ્રશ્યો હટવાનું નામ નથી લઈ રહ્યા। સતત પડેલા વરસાદે
નવસારીના તળિયારા ગામના કેટલાય લોકોને તળિયા ઝાટક કરી નાખ્યા. અમારા સંવાદદાતા સંજય ટાંક જ્યારે ગામમાં પહોંચ્યા તો હૈયું ભરાઈ આવે તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાય પાય ભેગી કરીને બનાવેલા આશિયાના પૂરે એક જ ઝટકે હતાના હતા કરી નાખ્યા. અંબિકા નદીના પાણીએ મહેતા ફળિયામાં મહાવિનાશ વેર્યો છે. પૂરમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ગણદેવી તાલુકાના તલિયારા ગામમાં મહેતા ફળિયામાં હાલ અમે છીએ અને જે દ્રશ્યો જે છે એ પૂર, અંબિકા નદીના પૂર આ વિસ્તારમાં ફરી વળ્યા હતા અને તેના કારણે અનેક પરિવારો જે છે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આ જે પરિવાર જે છે તેમના ઘરમાં હાલ અમે છીએ અને આપ જોઈ શકો છો કે તમામ વસ્તુઓ, એ વોશિંગ મશીન હોય કે તેમને જે ઘરનું અનાજ હોય, ઘરનું અનાજ જે છે તે પણ પૂરમાં ધોવાઈ ગયું. વોશિંગ મશીન એ બગડી ગયું અને અનેક સામાન જે ઘરનો જે છે તે ધોવાઈ ગયો હતો. અંબિકા નદીના પાણી પહેલા પણ ગામમાં આવતા હતા. 1-2 ફૂટ પાણી ભરાતા હતા માટે લોકો તે વહેમમાં રહ્યા કે પાણી ઉતરી જશે. પણ આ વખતે અંબિકા નદી બધું જ તબાહ કરવા આવી હતી. પાણી ભરાવાનું શરૂ થતાં લોકોને પોતાનું સર્વસ્વ છોડીને જીવ બચાવવા માટે ભાગવાની ફરજ પડી. 2 દિવસ સુધી લોકો ભૂખ્યા તરસ્યા કેવી રીતે વિતાવ્યા છે ત્યાં લોકોનું મન જાણે છે. એકદમ પાણીનો સ્પીડ વધી ગઈ, અમને ચાન્સ બી નહીં મળ્યો સામાન તે કંઈ ચડાવવાનું. ચિંતું પાણી આવ્યું, એટલું પાણી આવ્યું, 6 ફૂટની ઉપર પાણી આવી ગયું. અમારું અનાજ, પાણી, ફ્રીજ, ઘંટી બધું જ, વોશિંગ મશીન, કપડાં પહેરવાના કપડાં સિક્કે પણ નથી રહ્યા અમારી પાસે. તો તમે કઈ રીતે પછી આ પાણીનો પ્રવાહ વધ્યો તો તમે તમારા લોકોનો જીવ બચાવીને કઈ જગ્યાએ જતા? અમે ઉપર ભાભીનું ઘર છે ત્યાં ઉપર જતા રહ્યા હતા રહેવા માટે, ઉપરના માર્યા પર. એના પર 2 પગથિયા બાકી રહી ગયેલા ચડવાના. અચ્છા, તમને બચાવવાનો કોઈ સમય નહીં? કોઈ સમય નહીં, કોઈ આવ્યું પણ નહીં બચાવવાનું કાર્યવાહી. ને 2 દિવસ બધા ભૂખા જ રહ્યા. નાના છોકરા, અમે તો સમજીએ કે ચાલો મોટા, પણ નાના છોકરા રાતે દૂધ ને ખાવા માટે રેડા, પણ શું કરીએ? 1 ફૂટ પાણી હોય કે 2 ફૂટ પાણી હોય એટલે એ લેવલ અમે બધું અમારી રીતે ગોઠવ્યું હતું. હવે આટલું અમને આઈડિયા નહીં હતું કે આટલું પાણી આવશે ને અમને કોઈ કહેવામાં નહીં આવ્યું હતું કે આટલું પાણી આવશે, એવી જાણકારી અમને આપી નહીં. કેટરિંગનો વ્યવસાય કરતા આ પરિવારનો બધો માલ સામાન બરબાદ થઈ ગયો છે. ઘરનો સામાન ફરી વસાવવાનો પડકાર છે. સાથે ધંધો પણ ફરી કેમ બેઠો કરવો તે પડકાર છે. સરકારી સહાયે પણ આ પરિવારને નિરાશ કર્યો છે. તમામ વસ્તુ હું આખા વર્ષનું અનાજ પાણી ભરું છું, ટોટલી વસ્તુ, કઈ વસ્તુ નથી, ઝીરો. ગાદલા ગોદલા કશું સુવા માટે બી હાલમાં કઈ નથી અમારી પાસે. જે વસ્તુ તણાઈ ગઈ અને તમારો અમુક વસ્તુઓ જે મિસિંગ છે, શું વસ્તુ મિસિંગ છે? મિસિંગમાં બહાર તો ના જતું રહે, પણ જે ઘરમાં રહ્યું હતું એ 7 ફૂટ પાણીમાં હતું, કાદવમાં, એટલે એને પાછું લાવી શકાય એવી કોઈ સ્થિતિ નહીં હતી, એટલે બધું અમારે જાતે ફેંકવું પડ્યું. શું સરકાર પાસે શું અપેક્ષા રાખશો? જે રીતે સર્વે કરવાની વાત છે, જાહેરાત તો કરી દીધી છે કે તમામ લોકોને જે છે સહાય આપવામાં આવશે, શું અપેક્ષા? સરકાર પાસે શું અપેક્ષા રાખીએ? અમે કંઈ રાખતા નથી, કે આ સુધી કોઈ રાખી નથી ને કંઈ કર્યું નથી, ને જે કર્યું છે અમે જાતે જ કર્યું છે. અત્યાર સુધીમાં ખાલી અમને 1800 રૂપિયા મળ્યા છે અને 5000 ફોર્મ ભર્યા. ઘરે ઘરે પૂરના પાણીની એક જેવી જ પીડા છે. જિગ્નેશભાઈ નાયકના ઘરમાં પ્રવેશો તો ખૂણે ખૂણે તબાહીના જ નિશાન જોવા મળે. ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય કે ઘરનું ફર્નિચર, નુકસાની જ નુકસાની. પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગણદેવી તાલુકાના તલિયારા ગામમાં મહેતા ફળિયામાં છે. જિગ્નેશભાઈ નાયકના ઘરનો આ ચિતાર હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે પાણી જે છે તે 10-10 ફૂટ આ ઘરોમાં આવી ગયા હતા અને તેના કારણે આ પરિવારજનોએ જે છે તે કશું જ બચાવી શક્યા નથી. જે પણ વસ્તુ જે હતી, જે તેમનો ઘરનું ફર્નિચર જે તમામ તરતું હતું, કારણ કે જ્યારે પણ વરસાદ આવે છે 2 થી 3 ફૂટ જેટલું પાણી તેમના ઘરમાં ભરાય છે, પરંતુ આ વખતે 10-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે તેઓ કંઈ પણ વસ્તુઓ જે છે તે બરબાદ થઈ ગઈ છે. તેમનું ફ્રીજ હોય કે તેમના આ જે કુલર હોય, તમામ વસ્તુઓ જે છે તે ખરાબ થઈ ગઈ છે. આફત બનીને આવેલી તે કાળ રાત્રિના વરવા દ્રશ્યો આજે આ પરિવારની નજર સામે તરી રહ્યા છે. બધું તબાહ થઈ ચૂક્યું છે અને જીવન નવેસરથી કેવી રીતે શરૂ કરવું તેની મથામણ આ પરિવાર કરી રહ્યો છે. બહુ ખરાબ સ્થિતિ હતી. બધું જ સામાન ટાઈમ જ ને આપ્યો હતો ઉપર ચડાવવા માટે. બધું સામાન એમને એમ ઘરમાં રહેવા દીધું અને અમે ઉપર
કાકાને ત્યાં નીકળી ગયા હતા. સવારે જોયું પાણી ઉતરે ત્યારે બધું ખરાબ થઈ ગયું સ્થિતિ. કંઈ એલર્ટ આપવામાં આવ્યું હતું કે આટલું પાણી ના આવશે? ના કંઈ એલર્ટ આપવામાં આવ્યું નહીં. એકદમ સદંતર પાણી વધી ગયા હતા. એટલે જીવ બચાવવાનો સમય મળ્યો, ઘરની વસ્તુઓ બચાવવાનો સમય નહીં મળ્યો, ઘરની વસ્તુ બચાવી થોડું બચાવ્યું. ઓવન મારી મોટર પણ છોડવાની રહી ગઈ હતી, તે પણ મેં ડૂબી દીધી હતી, મારે નવી મોટર નાખવા પડી હતી. અચ્છા, ઘરમાં શું શું નુકસાન થયું અને કેટલું પાણી ભરાઈ ગયું? ફ્રીજ, કુલર, 2 પેટી પલંગ, તેના ગાદલા, ગોદડા, ઓશિકા, સીટી, સોફા બધું બરબાદ થઈ ગયું. ટોટલ 6.5-7 ફૂટની મારે નુકસાન છે તેની સામે જે સહાય મળી રહી છે તે ઊંટના મોઢામાં જીરા સમાન છે. જ્યાં લાખોનું નુકસાન થયું હોય ત્યાં 5,000 રૂપિયાની સહાય. અહીં પરિવારો કિલ્લોલ કરતા હતા, ગામ જીવંતતાથી ધબકતું હતું. પણ આજે અહીં સન્નાટો પસર્યો છે. સોનવાડી ગામમાં પૂરના પાણી ઓસર્યા છે, પણ પાછળ તબાહીના નિશાન છોડતા ગયા છે. ટીવી, ગાદલા, ઘરની બીજી ઘરવખરી ભંગાર થઈ ગઈ છે, ઘરોની બહાર પડી છે. મેઘતાંડવ ગામને જ વેરાન નથી કરી ગયું, પણ આ લોકોની જિંદગી વેરાન કરતું ગયું છે. અંબિકા નદીની જળ સપાટી વધતા પરિવારોએ ઘર બાર છોડીને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી. ત્યારે અમારા સંવાદદાતા સંજય ટાંકે સોનવાડી પહોંચી તારાજીનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો. નવસારીમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે ને નવસારી જિલ્લામાં આવેલું આ સોનવાડી ગામ છે અને સોનવાડી ગામમાં અંબિકા નદીના પૂર જે છે તે પૂર સોનવાડી ગામમાં ફરી વળ્યા હતા. હાલ સોનવાડી ગામમાં ન્યૂઝ 18ની ટીમ છે અને હાલ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પરેશભાઈ ઠક્કરનું આ મકાન જે છે એ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તમામ માલ સામાન જે છે તે પલળેલી હાલતમાં છે. અત્યારે તેઓ જ્યારે આ પાણી અંબિકા નદીના પૂર જે છે ગામમાં ફરી વળ્યા, તેમના ઘરમાં આવ્યા ત્યારે તેઓએ પણ ઘર છોડી અને જતું રહેવું પડ્યું હતું. હવે પાણી જ્યારે ઓસર્યા છે ત્યારે તકલીફના દ્રશ્યો સામે આવ્યા છે. પૂર આવ્યું ન હતું તે પહેલા રાજી ખુશીથી આ પરિવાર જિંદગી પસાર કરી રહ્યો હતો, પણ હવે પૂરે એવો ઘા આપ્યો છે કે દુઃખના ડુંગર ખાબક્યા છે. પૂરે ઘર જ નથી બરબાદ કર્યું, પૂરના પાણી પરેશભાઈની રોજી રોટી પણ તાણી ગયા છે. પાઉંવડાની લારી ચલાવતા પરેશભાઈની લારી અને બધો સામાન પણ તણાઈ ગયો. હવે જિંદગી પાટી ચડાવી હોય તો એકડે એકથી શરૂઆત કરવી પડે. પાણી આવતું હતું, પછી આંગણેથી 20 ફૂટ પછી તો અમને 1 કલાક બી સમય નહીં મળ્યો. એના માટે અમને લોકોને ભાગવું પડ્યું. ઘરમાં બધું પાણી ફરી વળ્યું અને ઘર એમના ખુલ્લા અને અમે બધા બહાર વયા ગયા ગામની બહાર. અને ત્યાં 2 ઘર 4 ઘર અમને સહાય બી આપ્યું, ખાવા પીવા રહેવા. આ પછી ઉતરા પાણી, એના પછી અમને લોકોને સરકાર તરફથી જરાક સહાય મળ્યું, ખાવાનું, દાળ, ચોખા, ઘઉં, લોટ, બધું, તેલ, બધી વસ્તુ અમને બધું વસ્તુ આપ્યું એમ. અત્યારે અમે એ જ ખાઈને રહેતા છીએ. અત્યારે સમય એ છે. તડકો નીકળો છે આજે, એટલે જ્યાંક સુકાવીએ અને કંઈક રિપેર થાય તો કરીએ, ને તો પછી તો જતું જ ગણાય આમ તો પાણીમાં બોરાય એટલે. કેટલું નુકસાન તમારા આખા ઘરમાં જે રીતે પાણી ઘૂસી ગયા હતા, કેટલું નુકસાન થયું હશે અંદાજે? આમ તો વસાવા જઈએ તો આપણને 1.5-2 લાખ રૂપિયાનો તો ખર્ચો જ થઈ જાય. આપણે ટીવી લાવીએ, ફ્રીજ લાવીએ, ગાદલા, ગોતળા, નવેસરથી ખાટલા, પલંગ, બધું વસ્તુ જે વસાવાનું હોય, વાસણ છે, ખાવાની વસ્તુ છે, એટલે 1.5-2 લાખ તો ખર્ચાઈ જ જાય ઘર દીઠે. શું કરો છો તમે? મેં પાવવડાનું લારી ચલાવું અને લારીમાં જ અમારું ગુજારણ ચાલતું છે અત્યારે. લારી બી અમારી જતી રહી, એમાં સામાન, બાટલો, ચૂલો બધું જ ગયું, બધું તણાઈ ગયું. એમાંથી એક વસ્તુ નહીં મળી. અમારા સંવાદદાતા ગામના જે ઘરોમાં પહોંચ્યા ત્યાં બરબાદીની એક જ કહાની જોવા મળી. મજૂરી કરીને ગુજરાન ચલાવતા ભાનુબેનના ઘરમાં પણ ઘરવખરીનું નામો નિશાન નથી. પૂરના પાણી આવ્યા ત્યારે કેવી રીતે તેમને પોતાનો જીવ બચાવ્યો તે કહેતા કહેતા તેમને ડૂમો ભરાઈ આવ્યો. પાણી ઓસરતા હવે ઘરે તો પહોંચ્યા છે, પણ ફરી બેઠા કેમ થવું તે સવાલ છે. અંધારામાં અમે ગયા. 2 પહેલા મને ઉતારી મારા છોકરાએ. અમે 2 જણા ચકડાઈ ગયા, ઘેરાઈ ગયા કે મમ્મી હવે મારી હિંમત તૂટી ગઈ, હવે શું કરીએ? મેં કીધું ભગવાનનું નામ લેમ ભાઈ, તું ગમે તેમ રીતે રસ્તો કાઢ આપણો. ને અમે ઝાડવામાં ઘેરાઈ ગયા 2 માય દીકરા. ને પછી ધીરે ધીરે એને મેં રસ્તો બતાવ્યો કે ભાઈ તું આવી રીતે કાઢ. ને તેવી રીતે અમે પગથિયા ચડીને પછી ગયા. નુકસાન કેટલું થયું? નુકસાન તો ભાઈ અમારું બહુ થયું. હવે એને કરીએ હું, અમારે તો બધું જ ગયું. કઈ નહીં માલે. અડધી દેવાલે અમારું પાણી, મીટરના ઉપર પાણી ગયેલું અમારું.
પછી શું કરીએ અમે? ખાવા પીવાનું બધું બુડી ગયું, અમારું સત્યાનાશ થઈ ગયું. ગામની અંદર 700 પરિવાર રહે છે. આફત આવી ત્યારે ગામની એકતાના દર્શન થયા. માનવતા મહેકી ઉઠી હતી. હાથ પર હાથ રાખી તંત્રની મદદની રાહ જોયા વિના એકબીજાને મદદ કરી. માણસોને બધાને બચાવી શક્યા, પણ એ લોકોના ઘરની બધી વખરી અમારાથી એ લોકોથી સગે વગે નહીં થઈ, એટલે તે નુકસાન થયું છે અમારા ગામમાં. ને એમ જોઈએ તો અમારા ગામમાં 1924 જેવી વસ્તી છે ને 700 જેટલા પરિવાર રહેતા છે. પણ ગામમાં હું કે આવી પૂરની પરિસ્થિતિ હતી એટલે બધા સંપર્કમાં રહીને બધા એકબીજાની મદદ પણ કરી. પોતપોતાના ફળિયામાં ઊંચાણવાળા વિસ્તારોમાં જેના નીચાણ ઘર છે તે લોકો પોતાના ઘરમાં શિફ્ટ કરાવ્યા. પોતાની ઘરે બધાને રાખીને જમવાની વ્યવસ્થા બી પોતે ફળિયામાં બી કરી દીધી. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં પણ પાણી તો ઓસર્યા છે, પણ મોટો આર્થિક ફટકો મારતા ગયા છે. નાના ધંધા રોજગાર કરનારાઓની તો પૂરના પાણીએ કમર ભાંગી નાખી છે. શાંતાદેવી વિસ્તારમાં રહેતા ફ્લોર ફેક્ટરી ચલાવતા મીનાબેન હવે દીકરીઓ સાથે ઘંટીની સફાઈ કરી રહ્યા છે. ફ્લોર ફેક્ટરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. 15 દિવસથી ધંધા રોજગાર બંધ હતા. ઘંટીની મોટરો પાણીમાં બગડી જતા 5 લાખ રૂપિયાનું મીનાબેનને નુકસાન થયું છે. पानी दुकान में बहुत आया है, मोटर घंटी सब बगड़ी गई. इतना पानी आया कि हम लोग सोच भी नहीं पाए थे कि इतना ऊपर तक दीवार तक पानी आए. मोटर मशीन बद्दू बगड़ी गए, बहुत नुकसान में छो. अब खबर नहीं कर ये लोग मदद मेरी करे नहीं करे, सरकार है भाई, हम कुछ कह नहीं सकते. कितना नुकसान हुआ है? नुकसान तो हमारा बहुत हुआ है, फिर भी तो भी 5 लाख के नीचे नहीं है. इतनी मोटी मशीन ही 3-3.5 लाख की है, और ये 2 मशीनें वो भी है, वो भी लेके 5-5.5 लाख तक नुकसान है. શાંતાદેવી વિસ્તારમાં 15 દિવસમાં 2 વાર પૂરના પાણીએ પથારી ફેરવી. પૂરના પાણીએ પહેલા જ બધું સાફ કરી નાખ્યું છે. પાણી ઉતરતા હવે દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરી રહ્યા છે. પાન પાર્લર ચલાવતા અશોકભાઈને પણ 2 વાર પૂરના પાણી 50,000 રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે. 50,000 નુકસાન થયું અને અત્યારે 3.5 ફૂટ હતું. અત્યારે માલ સામાન ઉપર મૂકી દીધેલો. અત્યારે આ સાફ સફાઈ કરવી છે. આ બધો માલ સામાન તમારો જે છે તે પલળી ગયો હતો? નહીં, જ્યાં વખતે 23 તારીખ આવી ને મોટી રેત 6 ફૂટ હતું દુકાનમાં, અત્યારે 3.5 ફૂટ હતું. આ વખતે નુકસાન નથી, પણ જ્યાં વખતે 60,000 નુકસાન થયેલું. અને માલ સામાન બધો પછી તમે કઈ રીતે આખો? આ વખતે માલ સામાન ઉપર મૂકી દીધો હતો અભેરે ઉપર. ઓલી વખતે આવી ગયું હતું પાણી. હવે આ નુકસાની સામે વળતરની આ લોકોની આશા છે, પણ સરકારી તંત્ર જ્યારે પાણી ભરાયા ત્યારે પણ નહોતું ફરક્યું. હવે વળતરની જાહેરાત થઈ છે ત્યારે સર્વે કરવા માટે કોઈ નથી આવ્યું. પછી કોઈ તંત્ર નથી આવ્યું પૂછવા કે સહાયનું 1800 રૂપિયા સહાય મળી છે, બાકીની સહાય કાંઈ મળી નથી. જાહેરાત થઈ છે પણ હજી કોઈ આવ્યું નથી ખબર લેવા. કોઈ સર્વે માટે કોઈ નથી આવ્યું. તો ઝડપથી સર્વે થાય એવું ઈચ્છો છો કે જેથી કરીને વળતર મળે? મળે ને, બહુ નુકસાન થયું છે. 50,000-60,000 નુકસાની છે. ને સર્વે ખાલી વાડીમાં બોલાવ્યા હતા, 100 કડવા પડદાની વાડીમાં બોલાવ્યા હતા. એમાં કઈ ખાલી આધાર કાર્ડ ને બેંક પાસબુકની ઝેરોક્ષ લીધી. પછી બીજા એપોઇન્ટમેન્ટ હતા એ બધા બી આવ્યા છે સહાય લેવા. એટલે સર્વે કઈ કર્યું નથી, એમને બધાને સહાય આપી દીધી છે 1800 રૂપિયા. દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સુરેન્દ્રનગરમાં પણ આફતના પાણીએ પ્રચંડ પ્રહાર કર્યો. તળાવો તૂટ્યા, ખેતરો જળબંબાકાર થયા, ઘરોમાં પણ પાણી ઘૂસ્યા ને બધું બરબાદ કરતા ગયા. સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા અક્ષય જોશી બતાવશે તારાજીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. સુરેન્દ્રનગરમાં આફત સાંભેલા ધાર. ધ્રાંગધ્રામાં 2 તળાવો તૂટ્યા. વાવેતર નહીં, સપનાઓ ધોવાયા. ઘરોમાં ફરી વળ્યા આફતના પાણી. ઝાલાવાડ પંથકમાં વરસાદ વિરામ બાદ પણ જળબંબાકાર. આકાશી આફતે લોકોને એવા વરવા દ્રશ્યો બતાવ્યા જેને સૌના હૃદયને હચમચાવી દીધા. જે ઘરોમાં ગઈકાલે ખુશીઓનો કલશોર હતો, આજે ત્યાં પાણીના મોજાઓ રમી રહ્યા છે. અચાનક તળાવ તૂટવાની ઘટનાથી 6 થી 7 ફૂટ ઊંચા પાણી ઘરોમાં ઘૂસી ગયા અને ક્ષણવારમાં બધું જ તહસ નહસ થઈ ગયું.
વર્ષોની મહેનતથી ઊભી કરેલી ગૃહસ્થી અને કમાણી પાણીમાં તણાઈ જતી જોઈને લોકોની આંખોમાં આંસુ વહી ગયા. પરંતુ આ મુશ્કેલ ઘડીમાં પણ માનવતા જીવંત રહી છે, જ્યાં પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ જીવના જોખમે લોકોને બચાવી રહી છે. એકબીજાનો હાથ પકડીને આ સંકટ સામે લડતા લોકોની ધીરજ અને સાહસ જ આપણી ખરી તાકાત છે. પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ આગળ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધ્રાંગધ્રામાં ભારે વરસાદને કારણે તળાવ તૂટવાની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના વાવડી ગામે અને બાયસાગઢ ગામે તળાવ તૂટતા અફરાતફરી મચી છે. તળાવ તૂટ્યું, ગામમાં 5 ફૂટ પાણી. ધ્રાંગધ્રાના વાવડી ગામે તળાવ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ સીધો જ ગામમાં ઘૂસી ગયો. જોતજોતામાં જ પાણીના ધસમસતા પ્રવાહે સમગ્ર વાવડી ગામને બાનમાં લીધું છે. અનેક ઘરોમાં 5-5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોની આખી ઘર વખરી પલળી જતા ભારે વ્યાપક નુકસાન થયું છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરના ધાબા અને ઊંચાણવાળા વિસ્તારોનો સહારો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે લોકોને સંભાળવાનો પણ મોકો ન મળ્યો. ગ્રામજનોના દાવા અનુસાર આ આફતમાં અનેક પશુઓ પાણીના વહેણમાં તણાઈ જતા મોતને ભેટ્યા છે. તળાવ તૂટવાના કારણે આખું ગામ હાલ જળમગ્ન બની ગયું છે. પાણીની આવકથી તળાવનો પાળો તૂટ્યો. ધ્રાંગધ્રા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે બાયસાબગઢ ગામનું તળાવ તૂટ્યું છે. તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવનો પાળ તૂટી ગયો છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તળાવ તૂટવાના કારણે લાખો ગેલન પાણી સીમ વિસ્તારમાં ફરી વળ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે ખેતરોમાં જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિય ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ બાદ ખેડૂતો પર આફત. ખેતરોમાં વાવેતર થયું નિષ્ફળ. આ વહેતું પાણી ખેડૂતોના જીવનમાં આફત તાણી લાવ્યું છે. લખતરમાં 6 ઇંચથી પણ વધુ ખાબકેલા ભારે વરસાદે ચારેકોર તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. લખતરના ડેરવાડા, કળમ, કડુ અને તનબનિયા સહિતના અનેક ગામોમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો તળાવમાં ફેરવાઈ જતા આબેહૂબ બેટ જેવા દ્રશ્યો સર્જાયા છે. અને બેટ બનેલા ખેતરોના કારણે ખેડૂતોની ચિંતા આસમાને પહોંચી છે. અંદાજે 5000 વીઘાથી પણ વધુ જમીનમાં વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. પાક ધોવાઈ જવાની સાથે જ મોટી માત્રામાં ફળદ્રુપ જમીનનું પણ ભારે ધોવાણ થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદે જે છે એ તારાજી સર્જી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે બેટમાં ફેરવાઈ ગયા છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો છે હાલ જળબંબાકારની સ્થિતિમાં સર્જાય છે. લખતર તાલુકાને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જે મહા મહેનતે પકવેલ જે પાક છે, આ પાકનું તો ધોવાણ થઈ ગયું છે અને પાક સદંતર રીતે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના જે કિંમતી જમીન છે, આ જમીનનું પણ ધોવાણ થયું છે. વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતો ફરી એકવાર જે છે પાયમાલ થવાના આરે આવીને ઉભા છે. લખતર તાલુકાના ડેરવાડા, કળમ, સાકર સહિતના જે આસપાસના ગામો છે એમાં અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેને લઈને ખેડૂતો છે એ પાયમાલ થવાના આરે આવીને ઉભા છે. કુદરતના આ પ્રહારથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. જગતનો તાત હવે સરકાર પાસે સત્વરે સર્વે કરાવીને યોગ્ય વળતર અને સહાયની આશ લગાવીને બેઠો છે. આ નિકાલ કઈ નથી એટલો બધો વરસાદનો, અને એના માટે અમે રજૂઆત કરેલી છે પહેલા તે, અને હજી એક દાન કરી દઈશું. અને તમે જોઈ શકો પાકનું નુકસાન થયેલું છે અને જમીનને ધોવાણે પણ થાય છે ભેગું. અને અમારે જુવાર, કપાસ, એરંડા એનું બધું વાવેતર હતું તે બધું નિષ્ફળ થઈ ગયું છે. અઠવાડિયામાં બીજી વાર ખેતરો જળબંબાકાર. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તરમણિયા ગામમાં ભારે વરસાદે ફરી એકવાર તારાજી સર્જી છે. 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. એક અઠવાડિયા અગાઉ પણ ભારે વરસાદના કારણે આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ફરી એકવાર ખેતરો જળબંબાકાર બનતા પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પાકને નુકસાન થવાની સાથે જમીનનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાય આપવાની માંગ કરી છે. સતત 12 કલાક વરસાદ એક જ ધારો ચાલુ રહેલ છે. ગત તારીખ 1 સાંજના વરસાદ ચાલુ રહેલ છે તે બીજો દિવસ સુધી આખો દિવસ વરસાદ ચાલુ રહે છે. અને આ ખેતરોની પરિસ્થિતિ તમે જુઓ એટલે વિડીયો દ્વારા તંત્રને એક જ અપીલ કરવામાં આવે છે કે ખેડૂતોના પાક તો સદંતર નિષ્ફળ ગયેલા જ છે,
જે આનાથી 10 દિવસ પહેલા પણ અમારે 10 થી 12 ઇંચ વરસાદ પડેલ છે. તંત્રને એક જ અપીલ કરવામાં આવે છે આ વિડીયો દ્વારા કે ખેડૂતોની વારે આવી અને તાત્કાલિક કંઈક યોગ્ય પગલાં લઈ અને સહાય પેકેજ જાહેર કરવા વિનંતી કરવામાં આવેલ છે. ક્યારે ઓસરશે આફતના પાણી? 18 કલાક બાદ પાણી નહીં ઓસરતા હાલાકી.